હેલો ફ્રેન્ડ્સ, નાના મોટા બધાને ભાવે એવા મેગી પાસ્તા લાવી છું ને. બીજી વાર મેં રેસીપી અપલોડ કરી છે. પહેલાં પણ મેં અલગ ટાઈપની કરી છે, અત્યારે પણ હું અલગ જ રીતથી બનાવું છું. તો ચોપરમાં આપણે લસણ, ડુંગળી, બટેકા, ટામેટાં, મરચાં બધું બારીક ચોપ કરી લેવાનું છે. અને ચોપર પણ અલગ ટાઈપનું છે અને ફટાફટ થઈ જાય છે. આમાં નાના બાળકો હોય તો પણ ચોપ કરી શકે છે, એકદમ બારીક ચોપ થાય છે. તમે જોઈ શકો છો કેટલું સરસ એવું બારીક ચોપ થઈ ગયું છે બધું. એટલે એકદમ ફટાફટ જલ્દી થઈ જાય છે અને આપણી મેગી પાસ્તા પણ બફાઈ ગયા છે. આપણે વઘાર કરવાના છે. સૌ પહેલાં આપણે વટાણાને બાફા છે અને વઘાર કરી લીધો છે. અને અલગ જ ટાઈપથી મેગી બનાવી છે અને ફૂલ વિડીયો હું જલ્દી અપલોડ કરવાની છું. તો તમને વિડીયો સારો લાગે, રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મેગી મસાલા વગર જ મેં આ મેગી પાસ્તા બનાવ્યા છે અને બધા અલગ અલગ ટાઈપના મસાલા એડ કર્યા છે અને બહુ સરસ એવા ટેસ્ટી એવી મેગી બની છે. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઇક કરજો. કેવી બની છે મેગી પાસ્તા મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને ફૂલ વિડીયો હું જલ્દી અપલોડ કરવાની છું. તો સરસ એવી રેસીપી બની ગઈ છે. થેન્ક યુ ફોર વોચિંગ.